જય દ્વારકાધીશ, તમારું બધાનું પાછું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે આપણો બીજો દિવસ છે દ્વારકા હાલીને જવાનો. તો સમય થાય છે 7:20 અને સવાર થઈ ગયું છે. અમે નીકળી ગયા છે હાલીને. હવે આગળ થોડાક આગળ જાઉં એટલે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, તો આગળ નાસ્તો કરી પછી હાલતા થઈ જાઉં. તમે જોવો છો હજી સૂર્ય ઉગ્યો નથી અને આ છે દ્વારકા સોમનાથ હાઈવે. તો તમે જોઈ શકો છો વાહે સૂર્ય ઉગી ગયો ને હવે બસ નાસ્તો કરવાનું પણ આવી ગયું છે. તો હમણાં નાસ્તો કરી લેવું. શકો છો દ્વારકા ખાલી 145 ને પોરબંદર 45 કિલોમીટર છે. આ પોરબંદર માંગરોળ હાઈવે. આપણે જ્યાં નાસ્તો કરવાનું છે ત્યાં પૂગી ગયા અને તમે જોઈ શકો છો આ રથમાં કેટલા ટ્રેક્ટરો છે. હાલ વહી જાય. તો અમે હવે સામેની સાઈડ વહી જાય. આ પાણીનો ટાંકો. નાસ્તો કરી ને આ ઊંટણા પૂગી ગયા છે. બસ હવે ખાલી 150 કિલોમીટર જ છે દ્વારકા. આ દ્વારકાનો હાઈવે છે. અમે હાલતા થઈ ગયા છે પાછા. વાગવામાં છે 8:30. 8:30 વાગી ગયા છે અને સૂર્ય પણ ઉગી ગયો છે સારો એવો. જો તમારી કોઈની પણ માનતા હોય તો રથથી દર વખતે 12મા મહિને રથ નીકળે છે અને દ્વારકા જાય છે. તો કોઈ પણની એવી માનતા હોય તમે રથ હારે હાલીને રથથી તમે દ્વારકા આવી શકો છો. આજે અમારો છે બીજો દિવસ. તો આજે આપણે સવારના હાલતા હતા તો થાકી ગયા હતા ને મોબાઈલમાં બેટરી પણ પૂરી થઈ ગઈ હતી. તો મોબાઈલને પણ ચાર્જિંગ કર્યો ને આપણે પણ થોડાક ચાર્જિંગ થઈ ગયા. આપણે પોરબંદર રોડ ઉપર નાગલિયા બાપાનું મંદિર છે, ત્યાં ખાટલાની પણ સુવિધા છે. તો અત્યારે અમે લાંબા થયા છે ને ચાર્જિંગ થોડુંક કર્યું તો ચાર્જિંગ થઈ ગયું ને અમે થોડાક ચાર્જિંગ થઈ ગયા. તો હમણાં હાલતા થાઉં ને હમણાં ભાદરાયમાન મંદિર આવે ને ત્યાં બપોરા કરવાના છે. તો બપોરા કરી ને પછી ઘડીક આરામ કરીને પાછા હાલતા થઈ જાઉં. તો હાલો હવે હાલતા થાય ઘડીક વારમાં. આ છે નાગલિયા બાપાનું મંદિર. આપણે દર્શન કરી ને હવે હાલતા થઈએ છીએ. તો પાછા આપણે હાલતા થઈ ગયા છે નાગલિયા બાપાથી. હવે જઈએ છે જ્યાં બપોરે જમવાનું છે માં ભાદરાયના મંદિરે. તો તમને બતાવું રોડનું મંદિર 3 કિલોમીટર જ છે, પણ આ રસ્તો તો જો કેટલો લાંબો છે બાપ. કયા પૂછશું કંઈ સમજાતું નથી. બહુ લાંબો છે રસ્તો. તો આમ જ્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી લાંબો જ થતો જાય. પગની હાલત તો જો. કમેન્ટમાં જરૂર કહેજો શું થાય, દ્વારકા હાલીને પુગાઈ જાય કે નહીં પુગાઈ જાય. પૂગી ગયા છે બપોરે જ્યાં જમવાનું છે ને અહીંયા માં ભાદરાયના મંદિરે. તો હવે જમી લેવું ને માં ભાદરાયના દર્શન કરી ને પછી નરવાઈમાના મંદિરે જાઉં હાલીને દર્શન કરીએ તો ત્યાં પણ. માં ભાદરાયનું મંદિર. તો આપણે ભાદરાયમાન મંદિરેથી જમીને નીકળી ગયા છે. હવે હાલીને જાય છે એમાં નરવાઈના મંદિરે. 3 કિલોમીટર જેવું છે ને હાઈલા જાય છે. વાગવામાં તો લગભગ કેટલા વાગતા છે? 2 વાગી ગયા છે. વાંધો નહીં. શું લાગે તમને, દ્વારકા પૂગી જાવ કે નહીં પૂગ્યા? કમેન્ટ જરૂર કરજો. હાલો હવે હાલીને માં નરવાઈના મંદિરે જાય. હજી પોરબંદર 34 છે ને દ્વારકાને એ બધું 134 છે. આમ રસ્તો જોઈએ ને તો સીધો હજી કેટલોક લાંબો છે એ જ નથી ખબર પડતી. શું થાય કયા પૂછશું આમાં. હવે નરવાઈ આવ્યું બસ 2 કિલોમીટર હશે આપણે છે ત્યાંથી. આજે રાતે આપણે વાસરા બાબાના મંદિરે રોકાવાનું છે. આપણે પૂગી ગયા છે હવે માં નરવાઈના મંદિરે. તો હવે મંદિરે જઈ દર્શન કરી લઈએ. તો હાલો હવે દર્શન કરી લઈએ.
આ બાપા આપણે યાર દ્વારકા હાલીને આવે છે. બાપા કેવી મજા આવે હાલીને આવવાની? અરે ઠીકોઠી મજા આવે. તો બાપા હવે આપણે કેટલાક સેટા છે હજી? દાદા સેટા છે હો ભાઈ. તો વાંધો નથી ને બાપા, 2 દિવસથી હાલો તો? ના ના થાક બાક લાગે બાપા? આ ખૂબ લાગે. મોજે દરિયા છે, દ્વારકાધીશની દયા. મોજ દરિયા હો. થાક બાક નો લાગે. એ ભર્યો રે આકાશે ભાઈ મોતી રે એ માસી હર ધર્યા હવે શ્યાર એ સમિયા કરીએ ભલે ભલે રામ રામ બાપા. એ ભરી સે ગંગા તો આપણે પૂગી ગયા છે. રાત રોકાવાની હતી ત્યાં જમી ને ફ્રેશ થઈ ને પથારી કરી ને બેઠા છે. તો હવે કાલ સવારે વહેલા 4 વાગે જવાનું છે. તો ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ.